જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. ચના જોર ગરમ એઝ અ ચાટ આપણે ઘણી વખત ખાઈએ છીએ, પણ આજે હું તમારી માટે કંઈક ટ્વિસ્ટ લઈને આવી છું. તો આજે આપણે એ બનાવશું ચના જોર ગરમ ટિક્કી, જેની અંદર જે ચીઝનું સ્ટફિંગ છે એ ખૂબ જ સરસ લાગશે. તો ચાલો આપણે એની બનાવવાની તૈયારી કરીએ. સો આપણે અહીંયા ઝીપલોક બેગ લઈ રહ્યા છીએ અને આ જે ચના જોર ગરમ છે એની અંદર નાખી દઈશું. તો આપણે ચના જોર ગરમને આ રીતે વેલણથી ક્રશ કરશું, એને બહુ બારીક પાવડર નથી કરવાનો. તો આ રીતે આપણે એને ક્રશ કરી લીધું છે. હવે આપણે ટિક્કીનું જે સ્ટફિંગ છે એ તૈયારી કરી લઈએ. તો ટિક્કીની અંદર જે આપણે સ્ટફિંગ કર્યા છે થોડું ચીઝ અને પનીરનું કરી રહ્યા છે. તો આપણે પહેલાં પનીર લઈશું, મોઝરેલા ચીઝ અને આપણું પ્રોસેસ ચીઝ. એની અંદર આપણે ગ્રીન ચીલી કટ કરેલા નાખશું, ચીલી ફ્લેક્સ, ડ્રાય ઓરિગેનો. હવે આપણે એને હાથથી આ રીતે હલાવી લઈશું. આપણે એના સ્મોલ સાઇઝના નાના બોલ બનાવી લઈશું. આપણું ટિક્કીનું સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે ને હવે આપણે ઉપરનું જે કોટિંગ છે એનું મિશ્રણ બનાવી લઈએ. એની માટે આપણે અહીંયા બ્રેડ લઈશું. આપણે બ્રેડમાં થોડું પાણી નાખશું ને બ્રેડને પ્રોપર પલાળવા દઈશું. બ્રેડ અહીંયા પલળી ગયા છે. હવે આ જે બાફેલા કાચા કેળા છે એ આપણે એની અંદર એડ કરશું. એની અંદર આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરશું. હવે આપણે એને પ્રોપર મિશ્રણને મિક્સ કરી લઈએ. તો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે એ અંદર સ્ટફ કરી લઈએ. આ રીતે આપણે એને ટિક્કી બનાવી લઈએ. તો પહેલાં આપણે આ સાઈઝની નાની નાની ટિક્કી બનાવી લઈએ. આપણી જે ટિક્કી છે એ પણ સ્ટફ થઈ ગઈ છે. તો હવે આપણે પહેલાં સ્લરી બનાવી લઈએ. સો આપણે અહીંયા સ્લરી પણ બની ગઈ છે અને ટિક્કી પણ બની ગઈ છે. તો હવે આપણે પહેલાં સ્લરીમાં અને ટિક્કીને ડીપ કરશું અને ચના જોર ગરમ છે એની અંદર આપણે આને કોટ કરી દઈશું. આપણી ટિક્કી ચના જોર ગરમમાં પણ કોટ થઈ ગઈ છે અને આપણું ઓઇલ પણ બીજી બાજુ ગરમ થઈ ગયું છે. તો આપણે એને ફ્રાય કરી લઈએ. તો આપણી ટિક્કી અહીંયા તૈયાર થઈ ગઈ છે. આપણે એને કાઢી લઈએ. સો કોઈ બી ટિક્કી ગ્રીન ચટણી કે કેચઅપ વગર અધૂરી છે. આપણે અહીંયા કેચઅપ સાથે સર્વ કરી રહ્યા છે. આ આપણી ચના જોર ગરમ ટિક્કી તૈયાર થઈ ગઈ છે. એની અંદર જે ચીઝનું ફ્લેવર છે એ પણ ખૂબ સરસ લાગશે અને જે ચના જોર ગરમની ક્રિસ્પીનેસ છે એ પણ બહુ સરસ લાગશે. તો આ રેસીપી તમે ઘરે ટ્રાય કરો, તમને ખૂબ જ ગમશે. અગર આપ સૌને અમારી રેસીપી ગમે છે તો એને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.